આજે 3 જૂન 2025 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. મોહનને ગમવાને ઈચ્છો માનુની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો, મોહનને ગમવાને ઈચ્છો માનુની. છેલ્લા ઘણા દિવસોથી આપણે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનો સત્સંગ એમના પદ દ્વારા કરી રહ્યા હતા. એ પદની સમાપ્તિ ગઈકાલે આપણે કરી. આજે મહારાજના ઘણા કૃપા પાત્ર સંત, સત્સંગની માં કહી શકાય, અને જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની મહાનમાં મહાન સેવા પોતાની સાધુતાથી કરી, પોતાના આચાર વિચારથી કરી, પોતાના કંઠ અને કલમ દ્વારા કરી, અને પોતાના યોગની અંદર જે કોઈ આવ્યા તેમને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો અઢળક મહિમા કહીને સત્સંગના માર્ગે વાળ્યા. એવા સદગુરુ સંત મુક્તાનંદ સ્વામી, જેમના વચનામૃતની અંદર વધારેમાં વધારે પ્રશ્નો આધ્યાત્મિક રીતે પૂછાયેલા છે, એવા પ્રેમાનંદ સ્વામીનું પદ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. મોહનને ગમવાને ઈચ્છો માનુની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો, મોહનને ગમવાને ઈચ્છો માનુની. મુક્તાનંદ સ્વામી પૂર્વાશ્રમની અંદર અમરાપુર ગામના બાળાવસ્થાથી એમને વૈરાગ્ય હતો. બાળાવસ્થાથી એમને અખંડ બ્રહ્મચર્ય પાળવાનો દ્રઢ સંકલ્પ હતો. બાળાવસ્થાથી એમને સંસારનો ત્યાગ કરી ભગવાન ભજવાની ઈચ્છા હતી. એમણે મનમાં ગાંઠ વાળી હતી કે જો આ દેહે કરીને બ્રહ્મચર્ય પાળી શકાય તેમ ન હોય તો આત્મઘાત કરી દેવો. બ્રહ્મચર્યનું પાલન કરવા માટે ઘણા સાધુ સંતો અને મંડલેશ્વરો અને મહાત્માઓને મળ્યા. સૌ કોઈએ એક અવાજે કહ્યું કે કળીકાળમાં બ્રહ્મચર્ય પાળવું ઘણું કઠણ છે અને અશક્ય પણ છે. એમાં એક મહાત્માજીએ તો ત્યાં સુધી વાત કરી કે સાંભળ મુકુંદાસ, 40 વર્ષ પહેલા હું યાત્રા કરવા માટે નીકળેલો અને મારે કાશીની યાત્રાએ જવાનું હતું. રસ્તો કઈ બાજુ છે મને ખબર નહોતી, અને એક કૂવા ઉપર ગામની મહિલાઓ પાણી સીંચી રહી હતી, પાણી ભરી રહી હતી, અને તે વખતે એક બાઈને જેને પ્રશ્ન પૂછ્યો, બેન મને કાશીનો રસ્તો બતાવશો? અને તે વખતે એ બાઈએ હાથનો લટકો કરીને કહ્યું, મહારાજ આ દિશામાં ચાલ્યા જાઓ. આ પ્રસંગને મુકુંદાસ 40 વર્ષ થયા છતાં પણ મારા મનમાંથી એ બાઈના હાથનું લટકું ભૂસાણું નથી. બ્રહ્મચર્ય પાળવું ઘણું કઠણ છે. ત્યારે મુકુંદાસે વિચાર કર્યો કે જો બ્રહ્મચર્ય પાળી શકાતું ન હોય તો જીવીને શું કામ છે.
એક વૃક્ષની ઉપરની ડાળી સુધી પહોંચ્યા. નક્કી કરીને ગયા હતા કે અહીંથી શરીરને પડતું મૂકવું ને આત્મઘાત કરવો. અને તે વખતે ભગવાને આકાશવાણી દ્વારા મુકુંદાસને કહ્યું કે શાસ્ત્રોમાં લખાયું છે, સંતોને ભગવાનનો એવો આદેશ પણ છે કે અનંત અનંત જન્મના પુણ્ય ઉદય થયા પછી મનુષ્યનો દેહ ભક્તિ કરવા, સેવા કરવા, આત્માના કલ્યાણની સાધના કરવા માટે મળ્યો છે. અને આત્મઘાત કરવો તે મોટું પાપ છે. તું સરદારમાં જા અને ત્યાં તને એક મહાન સંત મળશે અને એના આશીર્વાદ અને એની સેવા અને કૃપા દ્રષ્ટિથી તું બ્રહ્મચર્યના માર્ગ ઉપર ચાલી શકીશ. એ મુકુંદાસ પોતે ગુરુજી પાસે આવ્યા અને પછી ગુરુજીએ કહ્યું કે તમારે સાધુની દીક્ષા લેવી હોય તો તમારે માતા પિતાની રજા લેવી પડે. માતા પિતાની રજા મળે કઈ રીતે? એમણે વિચાર કર્યો કે જેટલા ગાંડા થયા છે એ જ ભગવાનના માર્ગે ચાલી શક્યા છે અને એને જ ભગવાન ભજવાની રજા મળી છે. ભગવાન ભજવા માટે સંસારનો ત્યાગ કરવા માટે અને સંસારના ફંદામાં ફસાવવું ન પડે એટલા માટે મુક્તાનંદ સ્વામી કહેતા મુકુંદાસ પોતે જાણી જોઈને ગાંડા થયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ દુનિયામાં ડાયો તો કોઈ ભગવાન ભજતો નથી, પણ જે ગાંડો થાય તે જ ભગવાન ભજે. રજા મળી. રામાનંદ સ્વામી પાસે એમણે દીક્ષા લીધી અને એમનું નામ મુક્તાનંદ સ્વામી રાખવામાં આવ્યું. આવું નાટક કરીને પોતે પોતાના સગા સંબંધી, માતા પિતા, કુટુંબ પરિવારનો ત્યાગ કરી સાધુની દીક્ષા લીધેલી. અને અચાનક એમના બહેન હતા ધનબાઈ, એમને એટલો બધો પ્રેમ ઉભરાયો કે મારે મારા ભાઈને મળવું છે. તેઓ પદયાત્રા કરતા કરતા ગઢપુર આવ્યા. મહારાજની સભાની અંદર મહારાજને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, આ મુક્તાનંદ સ્વામી તમારી સામે બેઠા છે, મારા ભાઈ થાય, મારે એમને મળવું છે. ઘણા વર્ષો થયા, ઘણા વર્ષોથી વિયોગ અને વિરહની અંદર એનું સ્મરણ કરું છું, પરંતુ સમાચાર મળ્યા કે મારા ભાઈ તો મુક્તાનંદ સ્વામી બન્યા છે અને મહારાજની સેવામાં છે. એ બાઈને મુક્તાનંદ સ્વામી કહેતા પોતાના ભાઈના માટે એટલો પ્રેમ હતો એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે ઊભા થાવ, અમારી આજ્ઞા છે કે તમારી બહેન સાથે વાતો કરો, એને મળો. મુક્તાનંદ સ્વામી આજ્ઞા પાલક હતા, તેમ છતાં પણ પોતાના અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગની અંદર કડે ધડ હતા. મહારાજની આજ્ઞા પાળવા માટે પોતે ઊભા તો થયા, પરંતુ એમણે પોતાનું મુખ મહારાજ તરફ રાખ્યું અને એની બહેનને સંભળાવવા માટે મુક્તાનંદ સ્વામીએ તાત્કાલિક આ પદોની રચના કરી. મોહનને ગમવાને ઈચ્છો માનુની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. મોહનને ગમવાને ઈચ્છો માનની. આ કવિ સંતો પરમહંસોના ઘણા પદો એવા છે, પદના પાયામાં કંઈક પ્રસંગનું નિર્માણ થયેલું છે, એમાં પ્રસંગ સમાયેલો છે. પોતાની સગી બેન મળવા માટે આવી મહારાજની આજ્ઞા પ્રમાણે તેઓએ પોતાની બહેનને ઉપદેશના શબ્દો કહ્યા છે. મોહનને ગમવાને ઈચ્છો માનને. ભગવાન ભજવા એનાથી દુનિયામાં કોઈ મોટી વાત નથી. તમે જો સાચા અર્થની અંદર મને પોતાનો સગ્ગો ભાઈ માનતા હો અને તમે મારી બહેન હો તો આ શબ્દો કાને ધરો, હૃદયમાં વિચારો, ધારો, વિચારો,
મોહનને શું ગમે છે. મોહન શબ્દનો પ્રયોગ સંતો પરમહંસોએ કવિઓએ ઘણા ઘણા પોતાના પદોની અંદર કર્યો છે. મોહન મોહમ નશ્યતિ ઇતિ મોહન, જે આપણા મોહનો, માનનો, મમતાનો, અહંતાનો નાશ કરે એવી શક્તિ અને સામર્થ્ય જેની પાસે છે એને મોહન કહેવાય, સંત અને ભગવંત કહેવાય. માટે એમને જે ગમે ને એ પ્રમાણે કરો. ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.